નર્મદા નીરના વધામણા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। દુગ્ધાભિષેક પણ કરાશે। બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે નર્મદા નીરના વધામણા કરાવી રહ્યા છે। સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે। 138.68 મીટરની તેની સપાટી છલોછલ થવાની અને તે સપાટી નર્મદા નીરે વટાવી છે અને એટલે જ મુખ્યમંત્રી પહોંચ્યા છે। અહીં મંત્રોચ્ચાર સાથે પૂરા વિધિ વિધાન સાથે આજે પૂજા અર્ચના ચાલી રહી છે। दिव्य संप्रदायक कलोमलोद भारहारि सर्वतीर्थनायकं सुमत्त चकर नकर चकर चक्रवाक शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवि नर्मदे कपिलं च गुलालं च चुवाचन्दनमेव च सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यताम् परिम सौभाग्यद्रव्याणिं समर्पयामि इति नैवेद्यं कुङ्गिफलं महादेवा नागाविलेल ताम्बूलानिं प्रतिवेदां नैवेद्यं नैवेदयामि नर्मदायै नमो नमः नैवेद्यं नैवेदयामि ओम नमामि गंगे तवपाद पंकजं। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, અત્યારે અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, મુખ્યમંત્રી પહોંચ્યા છે અને જે અમૃત મુહૂર્ત હતું 12:39 કલાકનું પૂજાની શરૂઆત થઈ ગઈ છે। શું જાણકારી તમારી પાસે? બિલકુલ દીપા, ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે। હાલ ગુજરાતની જીવાદોરી જે છલોછલ થઈ ચૂકી છે અને કહી શકાય કે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 100% ભરાતા તેના વધામણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ આરતી કરી અને હાલ નર્મદા જે મૈયા છે નર્મદા મૈયાની આરતી પણ કરવામાં આવી રહી છે। ખાસ કહી શકાય કે જે ચુંદડી અર્પણ કરવામાં આવી, નારિયેલ સાથે શ્રીફળ સાથે જે ચુંદડી વીંટી અને અર્પણ કરવામાં આવી, દૂધનું અભિષેક કરવામાં આવ્યું। એટલે કહી શકાય કે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી છે અને આ જીવાદોરી હાલની જે આજે વધામણા થઈ રહ્યા છે એ આ ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય। આવનારા દિવસોમાં નર્મદા ડેમનું પાણી ગુજરાતભરને પીવા અને સિંચાઈનું પાણી ઉપયોગમાં આવશે। એમ પણ કંઈક ખાસ વાત કરીએ તો જે મા નર્મદા છે એમની 6ઠ્ઠી વાર જે આ નર્મદા મૈયા છે જે 6ઠ્ઠી વાર નર્મદા ડેમના 100% સંપૂર્ણપણે ભરાયો છે। એનું કહી શકાય કે 2017માં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે જે છલોછલ ભરાયો હતો અને ત્યારથી સતત 6 વર્ષથી ભરાતો આવ્યો છે। માત્ર 2021માં જે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે જે નર્મદા ડેમ છે નતો ભરાયો, પરંતુ હવે 2024માં એટલે કે સતત 6 વર્ષથી નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાતા જે મા નર્મદાના વધામણા કરવામાં આવી રહ્યા છે। કહી શકાય કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જેમના દ્વારા માનું પૂજા અર્ચન કરી બ્રાહ્મણોના વિધિવત રીતે પૂજા અર્ચન કરવામાં આવ્યું અને આ પૂજા અર્ચન કર્યા બાદ જેઓ ફરી હવે અહીંથી રવાના થઈ રહ્યા છે। કહી શકાય કે જે રવાના થતા જ જેઓ હાલ હેલીપેડ પર જશે અને હેલીપેડ પરથી સીધા પાછા ફરી ગાંધીનગર જવા રવાના થશે। એટલે હાલ જે મા નર્મદા છે, મા નર્મદાના વધામણા જે છે એ પૂર્ણ થઈ ચૂક્યા છે। માના ચૂંટણી અર્પણ, દૂધનો અભિષેક અને આરતીથી પૂજન અર્ચન કરવામાં આવ્યું। બ્રાહ્મણો દ્વારા પણ વિધિવત રીતે જે વિધિ કરવામાં આવી ત્યારબાદ હાલ હવે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જેઓ રવાના થઈ ચૂક્યા છે। જી દીપક, આ જે નર્મદા ડેમ છે 138.68 મીટરની સપાટી તેને વટાવી લીધી છે, એટલે આ જે પાણીના ઉપયોગ, પાણીના ફાયદા, લાભ તે વિશે પણ જણાવજો કે કેટલા વર્ષ સુધી નાગરિકોને તેનો લાભ મળી શકશે? બિલકુલ દીપા, ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી કચ્છ સુધી જેનું પાણી જાય છે ત્યારે જે કચ્છ સુધી પાણી જતા જે ગુજરાતને પીવા અને સિંચાઈનું પાણી હાલ જે અત્યારે જોઈ શકાય છે કે 100% ભરાયેલો છે, જેને લઈ આવનારા દિવસોમાં 2 વર્ષ સુધી જો દુકાળ પડે તો પણ સિંચાઈ અને પીવાનું પાણી નર્મદા ડેમ આપવામાં હાલ સક્ષમ થઈ ચૂક્યો છે। અને આજે વિધિવત રીતે જે વિધિ પૂર્ણ થયા બાદ હાલ જે ભૂપેન્દ્ર પટેલ જેઓ રવાના થઈ રહ્યા છે, પરંતુ વાત કરીએ તો જે વધામણા થયા બાદ હવે 10 ગેટ ખોલવામાં આવશે અને જે 50 સેન્ટીમીટર 10 ગેટ જે ખોલાશે જેનામાંથી લગભગ 50,000 જેટલું ક્યુસેક પાણી હવે નર્મદા નદીમાં વહેશે। હાલ નર્મદા ડેમના 10 ગેટ
ખોલી નાખવામાં આવ્યા છે. હાલ કહી શકાય કે હાલ નર્મદા ડેમના 10 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે અને લગભગ 50,000 જેટલું ક્યુસેક પાણી એમાંથી વહી રહ્યું છે. અને જે આરબીપીએસ ટીએચપીએસ માંથી 45,000 એમ કરી ટોટલ 85 થી 90,000 ક્યુસેક પાણી જે નર્મદા નદીમાં વહેતા નર્મદા નદી હવે 2 કાંઠે થશે. એટલે જે ભરૂચ, વડોદરા અને નર્મદાના જે 42 જેટલા ગામો આવેલા છે, આ 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવશે. તંત્ર ખડે પગે છે. નર્મદા કાંઠા વિસ્તારમાં આવતા 42 જેટલા ગામો છે જ્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે અચાનક જ ઉપરથી વધારે પાણીનો ફ્લો આવી જતા 5 થી 7 લાખ જેટલું ક્યુસેક પાણી છોડાતા ભરૂચ અને નર્મદા અને વડોદરામાં મોટું પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ હાલ આ વર્ષે તંત્ર દ્વારા તબક્કાવાર પાણી છોડાતા જે નર્મદા ડેમ છે, જે મહત્તમ સપાટી વટાવવા માટે થોડો સમય તો લાગ્યો, પરંતુ આજે 1 ઓક્ટોબર છે અને 1 ઓક્ટોબરે જ ખાસ માં નર્મદાના વધામણા થયા. એટલે કહી શકાય કે જે નર્મદા ડેમ છે એ આવનારા દિવસોમાં ગુજરાત માટે તો બહુ ઉપયોગી થશે. જી દીપા. દીપક, આજે તબક્કાવાર રીતે પાણી છોડવામાં આવ્યું છે અને અત્યારે પણ જે 10 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, એટલે અત્યારે એ તમામ મોનિટરિંગ કરીને ત્યારબાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી આસપાસના જે ગામડાઓ છે તેમના ઉપર પણ ખતરો ન સર્જાય. બિલકુલ. ખાસ વાત કરીએ તો જે અત્યાર સુધીમાં માત્ર 3 થી 5 જ ગેટ હતા, હવે વધામણા થઈ ચુક્યા છે. એટલે જે 138.68 મીટરે જે નર્મદા ડેમ છે જેને હવે ધીરે ધીરે લેવલ ઓછું કરવામાં આવશે અને આ લેવલ ઓછું કરાતા લગભગ 1.5 થી 2 લાખ ક્યુસેક પાણી સાંજ સુધીમાં તબક્કાવાર છોડવામાં આવશે. એટલે કઈ નદીકાંઠાના વિસ્તારના જે ગામો આવેલા છે, નદીઓ આવેલી છે, એ છલોછલ ના થાય, લોકોને નુકસાન ના થાય, લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો ના કરવો પડે, જેને લઈ તંત્ર આ વખતે સજ્જ બન્યું છે. અને આ સજ્જ બનતા હાલ 80,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતું કરવામાં આવ્યું છે. જોકે નર્મદા નદીમાં 80,000 જેટલું ક્યુસેક પાણી વહેતા કોઈ પણ નદી કાંઠા વિસ્તારના ગામો સુધી નહીં જાય, કારણ કે 4 થી 5 લાખ જેટલું ક્યુસેક પાણી જો છોડવામાં આવે તો જ આ પાણી ઘરો સુધી કે ગામો સુધી પહોંચી શકે છે. જી દીપક, પ્રધાનમંત્રીનું સપનું હતું કે કચ્છ સુધી નર્મદા નદીના પાણી પહોંચે અને એટલે જ આ નર્મદા સરોવર, સરદાર સરોવર, તેની ખૂબ જ મહત્વની ભૂમિકા છે રાજ્યભરના નાગરિકોને પાણી પૂરું પાડવા માટે. એટલે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. બિલકુલ. આજનો દિવસ એક મહત્વનો એટલે ગણવામાં આવે છે કે જે મહત્તમ સપાટી જે બતાવી ત્યારે જે નરેન્દ્ર મોદી, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જેમનું એક સપના પણ હતું કે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી પહોંચે, ગામડે ગામડે પહોંચે અને લોકોને પીવા અને સિંચાઈનું પાણી મળી રહે, એ બાબતનું આયોજન હતું અને એ સફળ થયું છે. આજે નર્મદા ડેમ 182 મીટર પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને જે 121.22 મીટર જે દરવાજા લાગ્યા છે, ત્યારબાદ 30 મીટરના બીજા દરવાજા, એટલે 138.68 મીટરે જે નર્મદા ડેમ પૂર્ણ થયો છે, જેને લઈ ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમનું પાછલા વિસ્તારમાં જે મિલિયન ક્યુબિક મીટરોમાં પાણી જે સંગ્રહ રહે છે, એ પાણી સીધું કચ્છ સુધી પહોંચશે, ગામડાઓ સુધી પહોંચશે, સરોવરો ભરવામાં આવશે. એટલે આવનારા દિવસોમાં ઉનાળો આંકડો બને તો નર્મદા ડેમનું પાણી પૂરેપૂરું જે મળી રહે એ રીતનું આયોજન આજે પણ છે અને આવનારા દિવસોમાં પણ એનો ઉપયોગી થશે. જી આભાર દીપક, તમામ જાણકારી આપવા માટે. તો મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા, શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ પૂજાન અર્ચન કરાયું.